નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણો છે 1 થી 4. જોઈએ પ્રશ્ન 1. નીચે આપેલ લક્ષણોને આધારે તે પદાર્થો, અંગો, સજીવોને ઓળખો. ફર્સ્ટ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું. જવાબ છે હરિત દ્રવ્ય. હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભું છું. સાચો આન્સર છે પરોપજીવી. હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું. જવાબ છે કરસ પર્ણ. વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે. જવાબ છે હરિતદ્રવ્ય. હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું. જવાબ છે ફૂગ. હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું. જવાબ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે. જવાબ છે નાનું આંતરડું. હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતો દાંત છું. જવાબ છે અગ્રદાઢ. પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે. જવાબ છે મોટું આંતરડું. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે. જવાબ છે ખોટા પગ. મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. જવાબ છે અમાશય. મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે. જવાબ છે ક્લિનિકલ થર્મોમીટર. હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું. જવાબ છે દરિયાઈ લહેર. એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થો ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું. જવાબ છે ઉષ્મા વિકિરણ. હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું. જવાબ છે એસિડ. પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા મારો ઉપયોગ થાય છે. જવાબ છે લાઇકેન. હું દહીંમાં રહેલો એસિડ છું. જવાબ છે લેક્ટિક. હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી. જવાબ છે તટસ્થ પદાર્થ. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ સૂચનાને આધારે વર્ગીકૃત કરો. વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકવામાં આવે છે અને પ્રશ્ન બેંક છે એ પણ તમને વિદ્યાર્થી મિત્રો એનું પણ સોલ્યુશન મૂકવામાં આવે છે. અને ધોરણ 5 માટે સીઈટી ની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા, એકલવ્યની પરીક્ષા અને ધોરણ 6 માટે પીએસસી ની પરીક્ષા, ધોરણ 8 માટે જ્ઞાન સાધના અને NMMS ની પરીક્ષાની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ. નીચે આપેલ સૂચનાને આધારે વર્ગીકૃત કરો. નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારના આધારે વર્ગીકરણ કરો. અહીં કીટાહારી, સ્વયંપોષી, મૃતોપજીવી, સહજીવન અને પરોપજીવી. તો કીટાહારી જે પણ છે એમાં વિદ્યાર્થી મિત્રો કરસપર્ણ આવશે. સ્વયંપોષીમાં લીમડાનું ઝાડ, મૃતોપજીવીમાં આવશે મશરૂમ, સહજીવનમાં આવશે લાઇકેન અને પરોપજીવીમાં અમરવેલ. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ પાચન અંગોને તેના કાર્યોના આધારે વર્ગીકૃત કરો. તો સ્વાદુસ્ત્રાવ, સાચો આન્સર છે સ્વાદુપિંડ. લાળ રસનો સ્ત્રાવ, લાળ ગ્રંથિ. એસિડનો સ્ત્રાવ, જઠર. પાચન પૂર્ણ થાય છે તો સાચો આન્સર છે અહીં પાચન પૂર્ણ થાય છે તેમાં નાનું આંતરડું. અને પિત્ત રસનો સ્ત્રાવ, સાચો આન્સર છે પિત્ત રસના સ્ત્રાવમાં યકૃત. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ પદાર્થોને તેના ગુણધર્મના આધારે એસિડ, બેઝ અને ક્ષારમાં વર્ગીકરણ કરો. તો એસિડ, સાચો આન્સર થશે એસિડમાં નારંગીનો રસ, દહીં આવશે ઉદાહરણો છે. બેઝના ઉદાહરણો છે સાબુ અને ચૂનાનું પાણી. ક્ષારમાં ઉદાહરણ છે મીઠું. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ઉદાહરણો વર્ગીકૃત જે કરવામાં આવ્યા છે એસિડ, બેઝ અને ક્ષાર, પાચન અંગોના કાર્યોના આધારે વર્ગીકૃત કરો. એ જ વિદ્યાર્થીઓ તમારી આવનારી પ્રથમ જે પરીક્ષા જે છે એમાં પણ પૂછાશે. તો સંપૂર્ણ વિદ્યાર્થીઓ પીડીએફ નું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખી લો. નેક્સ્ટ જોઈએ. વૈજ્ઞાનિક કારણ આપો. ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે. દરિયાકાંઠે રહેતા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે. મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. કઠોળ વર્ગની વનસ્પતિ ઊંઘાડવા માટે નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. ખોરાક ચાવીને ખાવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ક્વેશ્ચનો પણ આપવામાં આવે છે એ આપણા જે મોડેલ પેપરમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો આન્સર સાથે મળી રહેશે. નેક્સ્ટ જોઈએ તો નીચેના પ્રશ્નોનો જવાબ. લાઇકેનમાં સહજીવન સમજાવો, નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. અને નેક્સ્ટ જોઈએ નામ નિર્દેશન સહિત આકૃતિ જે ફ્લો ચાર્ટ દોરો. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, અમીબા, પાચન તંત્રમાં ખોરાકના વાહનનો
ફ્લો ચાર્ટ દોરો. તો આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે. પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે તમને દોરવાનું પૂછાશે, નામ નિર્દેશ આકૃતિ દોરો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે પ્રશ્ન બેંકો છે એ પ્રશ્ન બેંકો તમારે જો વિદ્યાર્થી મિત્રો જોઈએ છે તો નીચે ટેલિગ્રામમાં જે લિંક આપી છે તેમાં સંપૂર્ણ જે પ્રશ્ન બેંકો છે એ તમને ફ્રીમાં મળી રહેશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.